પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે, અને શ્રીમદ ભાગવતના 11 સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો છે. પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષના મસ્તકને વિશે રહ્યું, જે સહસ્ર દળનું કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા, પછી તે નાદ જે તે સુષ્મણા માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો, તેણે કરીને તે વિરાટ પુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઉર્ધ્વમુખ થતું હોવું, એવી રીતે તે વિરાટ પુરુષના નાભિકંદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજરૂપે કરીને પ્રકાશી છે ને તેજના પ્રભારૂપ છે ને અર્ધમાત્રા રૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી હવી ને ત્યાં થકી કંઠદેશને પામીને મધ્યમા નામે થતી હવી ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી. અને અકાર, ઉકાર અને મકાર એ 3 વર્ણ રૂપે થઈને પ્રણવ રૂપે થતી હવી ને પછી 52 અક્ષર રૂપે થઈને 4 વેદ રૂપે થતી હવી. એવી રીતે વિરાટ પુરુષને વિશે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ 4 વાણી સમજવી. હવે આ જીવના દેહને વિશે પણ 4 વાણી કહીએ તે સાંભળો છે. એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે ને એ જીવની જે 3 અવસ્થા તેને વિશે સ્વતંત્ર થકા અનુસ્યુત છે એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે, ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનના જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ના આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે એ 4 વાણીનું રૂપ સમજ્યામાં આવે છે. અને સ્વપ્ન અને સુષુપ્તિને વિશે તો કોઈક સમાધિવાળાને એ 4 વાણીના રૂપ સમજ્યામાં આવે પણ બીજાને સમજ્યામાં આવતા નથી. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.